મિત્રો ઘરે સાવ સાદી રીત અને ફૂલ ખાવાની મજા આવે એવી ક્રિસ્પી કેળાની વેફર આજે આપણે બનાવવાની છે ઘરે. તો હાલો એને બનાવવાની કરીએ આપણે પ્રોસેસ ચાલુ. તો વિડીયોમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે વિડીયોને કોઈ દેરી કર્યા વગર કરવી ચાલુ. તો હાય ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે? મજામાં ને મજામાં જ છો. આજનો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે વિડીયો બનાવવાનો છે કે આજે આપણે ઘરે કેળાની વેફર કેવી રીતે પાડવી અને સાવ અને સાદી સરળ રીતે બનાવવાની છે. તો હાલો તમે વિડીયોમાં લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો. તો હાલો આપણે વિડીયોને કરવી શરૂ. તો સૌથી તો પહેલાં આપણે ઘરની કેળ છે એટલે અંદરથી સારું એવું એકાદું ડઝન ગોતતા આવી કેળાની પતરી પડવા માટે. આવા બધા હાલેવા છે આપણે પડી ગયેલી હે ને એમાંથી એકાદી લૂમ ગોતી લેવી. એકાદું ડઝન લૂમ નહીં, લૂમ તો બહુ વધી જાય. મિત્રો ફાઇનલી આપણે જો અહીં કેળાની એક લૂમ ગોતી લીધી છે, એમાંથી એક ડઝન આપણે કાપી લેવી. આ કેળું જો આ બેસ્ટ છે, આપણને મસ્ત લૂમ જડી છે એટલે આમાંથી લઈ લેવી એક ડઝન. આમને તૂટી તો જાય, તૂટી ગઈ જોવા. જો ઘરના ફ્રેશ અને તાજા કેળા. હાલો તાજા કેળાની પાડવી આજે. હાલો હવે આપણે જઈએ સીધા ઘરે. આવી રીતે ડઝન કાપી લીધું છે. ફાઇનલ આપણે કેળાની એક ડઝન લઈને લઈ આવીશું અને એને ધોઈ નાખ્યું છે આપણે સાફ પાણીમાં. તો હાલો હવે આને બનાવવાની કરી આપણે પ્રોસેસ ચાલુ. તો મિત્રો ફાઇનલી આપણે ચોરો હળામાં આવી જઈશું. ચૂલો પણ હળગાવી દીધો છે અને સૌથી પહેલાં તમારે મૂકવાનું છે તેલ. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આને કેળાની પતરી કેળું તોડી અને સાલ ઉખાડી નાખવાની છે. સૌથી પહેલાં તો આની આપણે સાલ ઉખડી નાખશું. પહેલાં તો આવી રીતે જો કેળાને આપણે એવી રીતે સોલી નાખ્યું છે સાલ. હવે આપણે પાડવાની કરી પ્રોસેસ ચાલુ. તો જો આવી રીતે આવું તમારે એ લઈ લેવાનું, પાડવાનું, પછી ડાયરેક્ટ આને તેલમાં કરવાનું, કાંઈ કરવાનું નથી. તેલ તો ફૂલ જ આવી ગયું છે. તેલ આવે એનું પેલા ખાસ ધ્યાન રાખો, નકર છે ને આમાં લોંદો થઈ જાય. પછી જો આવી રીતે બધું થઈ જાય પછી આ ઝારેથી આપણે આમ હલાવતી રહેવાનું, નકર પછી એ સોટી જાય એકાદ બીજી. તો તળાઈ રહે ત્યાં સુધી તમારે એક બીજું કામ કરી નાખવાનું. જો આવી રીતે હંચળ અને મીઠું એટલું પાણી બનાવી નાખવાનું. પછી આ ઘાણા મેં આપણને લાગે કકડી મળી થવા ત્યારે આમાંથી એક ચમચી ભરી નાખવાની છે. આની પ્રોસેસ તો વહેલી છે, કે આમ બહુ અઘરી છે નહીં થાય. તો જો ક્રિસ્પી મળી છે થાવા, બેગ ખખડવા મળી છે. તો આમાં નાખી દે આપણે હંસળનું પાણી. એક ચમચી ભરી નાખવાનું છે. થોડું વધારે તો આવી રીતે તો થાય જ છે. પાણી રહેશે થોડી કરી લે એટલે થઈ જાય રેડી. કાંઈ કરવાની પ્રોસેસ હાવ હેલ્ધી થઈ ગઈ છે. પકડી કાઢી લઈ સારે. જુઓ તળાતો હોય ને ત્યાં બીજું કેળું આપણે છોલવા મળવાનું એટલે વાહુમાં ખાયા કરે. એટલે કે એક ડઝનમાં તો મિત્રો આવી એક કાંઠો કહું, બે કાંઠો આખી ભરાઈ જાય, તળાય છે. અને આખી તળાઈ જાય પછી તમને કહું આગળ શું કરવાનું પાછું. જો એકદમ ફ્રેશ થઈ ગઈ છે. તો ખખડે કે નહીં, અને નાખી દે કાંઠો. જો કકડી થઈ ગઈ, કકડી ગરમ છે, ગરમ છે. મિત્રો આપણે એક ઘાણ કાઢી નાખ્યો એક કેળાનો અને આપણે ચૂલા પર બેઠા જવો ધુવાડો થઈ ગયો એટલે હાલત થોડી બોલી થઈ જાય આંખની. અને આવી રીતે તૈયાર થઈ જાય પછી એમાં ખાલી કાંઈ ન કરવાનું, થોડુંક એવું મરચું નાખવાનું છે. જો આવી રીતે અહીં હાવ જરીક એવું
જાજુ નાખવાનું નથી, નકર વધારે તીખી થઈ જાય પછી. કાંઈ નહીં, હાલ હલાઈ નાખવાનું એ રીતે. મીઠું ને હંચળ તો પહેલાં આવી જ ગયું છે. તો હવે આ ખાવા માટે થઈ ગયું છે તૈયાર. હાલો આનો ટેસ્ટ કર્યો આપણે. મસ્ત એની મજા આવે. કાંઈ ઘટે નહીં. સેકન્ડ હાવ સરળ રીતે. આમાં કાંઈ ન હોય, કાંઈ નહીં. પહેલાં તાજી કેળામાંથી કેળો લઈ આવવાનો, એને સોલી નાખવાનો, તેલ મૂકી દેવાનું ચૂલે ગરમ આવી જાય એટલે એને સોલીને ડાયરેક્ટ પાડવા મળે પતરી અને હંચલ ને મીઠુંનું પાણી અને પછી નાખી બની જાય એટલે મરચું નાખી દેવાનું. ફેંકીને હાવ સાદી ચીજ. એકવાર જરૂર બનાવીને ખાઈજો, મજા આવે ને તો જ બકે. કાયો લાઈક બટન દબાવી દો. તમે તો અત્યારે આપણે કેળાની વેફર પાડતા હતા ને આપણે પાડી દીધી છે અને તમને બતાવી પણ દીધી છે કે કેળાની વેફરની. મિત્રો હાવ સરળ જ રીત છે, આમાં કાંઈ અઘરું છે નહીં, આપણે કહી દીધું એમ. અને જે આપણે દુકાને જે મળે છે ને ક્રેન્ચક ને વેફર ને એવું બધું મળે છે એની કરતાં તો આનો ટેસ્ટ એક નંબર બેસ્ટ જ છે. તમે ઘરે બનાવીને એકવાર ટ્રાય કરજો અને કરજો જ તે. મજા આવે ને તો જ બકે. જો આપણે તો બનાવી છે એમ તો ઘણી વાર વારા ઘડે બનાવી જ છે એવી. તો બસ આજે બનાવી નાખી છે અને આજના વ્લોગમાં બસ એટલું જ તે. હવે મળશું ફરી એકનું વ્લોગમાં કાલે. તો હલો, હર હર મહાદેવ.